આપણે એમને સન્માનિત કરવા છે. 22,222 જગદીશભાઈ ગોવિંદભાઈ બામણિયા, ગામ કેરાળા. જોરદાર તાળીઓ. એમનું સન્માન થઈ રહ્યું છે આદરણીય બેન શ્રીના વરદ હસ્તે. એવા જ આપણા દાતાશ્રી 11,111 રમેશભાઈ ધરમસિંહભાઈ બામણિયા, ગામ કેરાળા. આપણે અત્યારે એમને સન્માનિત કરવા છે. એમને વિનંતી કે આપ ઝડપથી સ્ટેજ પર પધારી આપ આપનું સન્માન આદરણીય બેન શ્રીના વરદ હસ્તે સ્વીકારશો. 11,111 રમેશભાઈ ધરમસિંહભાઈ બામણિયા, ઝડપથી સ્ટેજ ઉપર પધારશો. આવે છે, ઝડપથી આવી જાઓ. ત્યાર પછી કર્મચારીઓને પણ આપણે બેનના વરદ હસ્તે જ સન્માનિત કરવા છે. આપણા સુરત પરિવારના કર્મચારીઓ જે જુદા જુદા ક્ષેત્રની અંદર પોતાની સેવા આપી રહ્યા છે, એવા જો હાજર હોય તો ઝડપથી આવી જજો. એ ન હોય તો એમના વતી કોઈ પણ આવી જાય, એમના પરિવારના સભ્ય અથવા એમને કોઈ ઓળખતા હોય તો એ પણ આવી જશે ઝડપથી. આપણા સરકારી કર્મચારીને આપણે સન્માનિત કરવા છે. બાંભણિયા ઉત્તમ ગુસાભાઈ જુનિયર ક્લાર્ક તરીકે જેઓ કામ કરી રહ્યા છે, એમને વિનંતી ઝડપથી સ્ટેજ પર પધારી આપ આપનું સન્માન સ્વીકારશો. એ ન હોય તો એમના વતી અથવા તો કમિટીના કોઈ સભ્ય આવી જાય ઝડપથી. બાંભણિયા ઉત્તમ ગુસાભાઈ જુનિયર ક્લાર્ક તરીકે સુરતની અંદર સેવા આપી રહ્યા છે. અત્યારે આપણે એમને સન્માનિત કરીએ જોરદાર તાળીઓથી બેન શ્રીના વરદ હસ્તે. એવા જ કર્મચારી વેટરનરી ઓફિસર બાંભણિયા આરતીબેન રાહુલભાઈ પછીના ક્રમે તૈયાર રહે. બાંભણિયા કિંજલબેન તૈયાર રહે. બાંભણિયા યોગિતાબેન તૈયાર રહે. બાંભણિયા અંકિત રમેશભાઈ અને બાંભણિયા નરેશભાઈ બાબુભાઈ અને બાંભણિયા ભરતભાઈ મનુભાઈ, આટલા કર્મચારીઓ ઝડપથી સ્ટેજની આજુબાજુ આવી જાય. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી બાંભણિયા આરતીબેન રાહુલભાઈ વેટરનરી ઓફિસર તરીકે સુરતની અંદર સેવા આપી રહ્યા છે. આપણે એમને સન્માનિત કરીએ. જોરદાર તાળીઓ. ત્યાર પછી બાંભણિયા કિંજલબેન રમેશભાઈ LLB વકીલાતનો જે વ્યવસાય કરી રહ્યા છે, એવા બેનશ્રી કિંજલબેનને આપણે સન્માનિત કરવા છે. જોરદાર તાળીઓ બેનશ્રીના વરદ હસ્તે. એવા બેનશ્રી બાંભણિયા યોગિતાબેન પૂજાભાઈ BHMS ની અંદર જેઓ સેવા આપી રહ્યા છે, આપણે એમને સન્માનિત કરવા છે. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. બાંભણિયા યોગિતાબેન પૂજાભાઈ BSMS ડોક્ટર તરીકે જેઓ પોતાની સેવા આપી રહ્યા છે, આપણે એમને સન્માનિત કરીએ. જોરદાર તાળીઓ થઈ જાય. એવા બાંભણિયા અંકિત રમેશભાઈ MBBS રશિયાની અંદર જેઓ અભ્યાસ કરે, ઝડપથી આવી જાય જો હાજર હોય તો. બાંભણિયા અંકિત રમેશભાઈ MBBS ડોક્ટર. એવા જ બાંભણિયા નરેશભાઈ બાબુભાઈ 108 ની અંદર આરોગ્ય વિભાગની અંદર જેઓ સેવા આપી રહ્યા છે. બાંભણિયા નરેશભાઈ બાબુભાઈ 108 ની અંદર સેવા આપી રહ્યા છે. હાજર હોય તો ઝડપથી આવી જાય. અને ત્યાર પછી બાંભણિયા ભરતભાઈ મનુભાઈ શિક્ષક તરીકે જેઓ સેવા આપી રહ્યા છે, એમને પણ વિનંતી કે આપ ઝડપથી આપનું સન્માન સ્વીકારશો. શિક્ષક શ્રી બાંભણિયા ભરતભાઈ મનુભાઈ. રમત ગમતમાં કરાટેની અંદર જેઓ પોતાનું કૌવત બતાવ્યું છે, જેમણે પોતાની શક્તિ બતાવી છે, એવા બેન રિદ્ધિબેન હિતેશભાઈ બાંભણિયા કરાટેની અંદર ખૂબ સુંદર મજાનું કામ કર્યું. એમને આપણે અત્યારેથી સન્માનિત કરવા છે. ઝડપથી આવી જાય. રિદ્ધિબેન હિતેશભાઈ બાંભણિયા કરાટેની અંદર. જોરદાર તાળીઓ. રિદ્ધિબેન
એક વખત રિદ્ધિ માટે તાળીઓ થઈ જાય. આવો કૈલાસબેન ભાલિયાની ઈચ્છા છે કે અમારે નીમુબેનને સાલ ઓઢાડીને સન્માન કરવું છે. કૈલાસબેનને વિનંતી કે આપ ઝડપથી આવી જાય. આપ નીમુબેનને સાલ ઓઢાડી એમને સન્માનિત કરશો. કૈલાસબેન ભાલિયા, કૈલાસબેન ભાલિયા ઝડપથી આવી. હા, વાહ. કહેવાય ને કે પડી જાય ઘર બન્યા પહેલા તો એ ચણતરની ખામી છે. બેટા અગર બાપ સામે થાય તો એ ઘડતરની ખામી છે. અરે આ રાવણ શ્રવણ અને માતૃભક્તિની ભૂમિ છે. આ રાવણ શ્રવણ રામ અને માતૃભક્તિની ભૂમિ છે. અને નક્કી આમાં જો કંઈક બદલાય તો એ ભણતરની ખામી છે. અને આ ભણતરની ખામી ન બદલાય એટલા માટે બામભણિયા પરિવાર દર વર્ષે આ બીજી વખત શૈક્ષણિક દ્વિતીય સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. અને હર વખતે આપણે પણ આમાં પોતાનું યોગદાન આપી અને પોતાની ભૂમિકા વરસાવતા રહીએ. આપણી વચ્ચે ગોકુળભાઈ બારૈયા ઉપસ્થિત છે. હું મુકેશભાઈ એમ કે ને વિનંતી કરીશ કે આપ એમનું સન્માન કરશો. ઝડપથી આવી જાય. ગોકુળભાઈ બારૈયા, મુકેશભાઈ એમ કે ને વિનંતી કે આપ એમનું સ્વાગત સન્માન કરશો. એવા જ બોઘાભાઈ ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ અશ્વિનભાઈ વિનુભાઈ બાંભણિયાને કે આપ આપના વરદ હસ્તે બોઘાભાઈ ચૌહાણનું સ્વાગત સન્માન કરશો. બોઘાભાઈ ચૌહાણ એમનું સન્માન કરશે અશ્વિનભાઈ વિનુભાઈ બાંભણિયા. ચાવડા પરિવારના પ્રમુખ સંજયભાઈ ચાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું કેયુર રમેશભાઈ બાંભણિયાને વિનંતી કરીશ કે આપ આપના વરદસ્તે સંજયભાઈ ચાવડાને સન્માનિત કરશો. વાહ. કહેવાય ને કે પ્રતિષ્ઠાના પાદરમાં જ્ઞાનના સાગરમાં તાળીઓનો વરસાદ તો થવો જોઈએ. કારણ કે આપણે સૌ કેમાં છે? બાંભણિયા પરિવારના આંગણમાં. એવા મેર પરિવારના પ્રતિનિધિ અશોકભાઈ મેર આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું કેયુર રમેશભાઈ બાંભણિયાને વિનંતી કરીશ કે આપ આપના વરદ હસ્તે અશોકભાઈ મેરને સન્માનિત કરશો. અશ્વિનભાઈ રામજીભાઈ ઝડપથી આવી જાય. અશોકભાઈ મેર એમનું સન્માન કરવા માટે ઝડપથી આવી જાય. હું શરૂઆતમાં કહેતો તો ઘણી બધી કમિટીઓ સુરતની અંદર કોળી સમાજની કામ કરી રહી છે. પોતાની રીતે ખૂબ સરસ મજાના પ્રયત્નો કરી રહ્યા છે. એમાં મેં એ સમયે પાલીતાણાનું નામ લીધું હતું. આપણી વચ્ચે ગોબરભાઈ જાદવ ઉપસ્થિત છે, પાલીતાણા કમિટીના સભ્ય. હું અશ્વિનભાઈને વિનંતી કરીશ કે તેઓ એમના વરદ હસ્તે ગોબરભાઈને સન્માનિત કરશો. આપ ઝડપથી આવી જાઓ. ક્યારના તમે તાળીઓ પાડો છો, સાંભળો છો, વિદ્યાર્થીને સન્માનિત કરો છો, પણ એક કલા તમારી સામે મારે અત્રેથી એવી પ્રસ્તુત કરવી છે જે કલા તમે કદાચ ક્યાંય સાંભળી નહીં હોય. એક વ્યક્તિ 100 કરતા વધારે અવાજ કાઢી શકે, 100 કરતા વધારે અવાજ કાઢી શકે એવા વિજયભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે, રૂપાવટી હાઈસ્કૂલના શિક્ષક શ્રી. હું એમને વિનંતી કરીશ કે તેઓ અત્રે આવીને પોતાની કલાને પ્રસ્તુત કરશે. 5 થી 7 મિનિટની અંદર એ પોતાની વાત રજૂ કરશે અને
જોરદાર તાળીઓ થઈ જાય. માઈમની અંદર ખૂબ સુંદર મજાનું કામ છે, છેક હરિયાણા સુધી પોતાની કલા પ્રસ્તુત કરી ચૂક્યા છે. ત્યારે આવો વિજયભાઈને આ સ્ટેજ સોંપીએ કે આપની કલા અમારા બાંભણિયા પરિવારને કોળી સમાજના ખૂણે ખૂણે સુધી પહોંચાડો. જોરદાર તાળીઓ. વિજયભાઈ સોલંકી, મૂળ ગામ ઓથા, રૂપાવટી ગારિયાધાર, શિક્ષક તરીકે તેઓ સર્વિસ કરી રહ્યા છે. અને એક વખત મુકેશભાઈ ડાભી પરિવાર એમના તરફથી 1100 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટ થઈ જાય મુકેશભાઈ ડાભી માટે. અને સાંભળીએ વિજયભાઈ સોલંકી. હાલ સમય બહુ ઓછો છે, ક્યારના બધા બેઠા છો. ટૂંક સમયમાં જે પ્રસ્તુત થાય એ રજૂ કરું છું. હા, આમ સોલંકી પણ મારી બા છે એ બાંભણિયા છે. ઓકે, વાહ, જોરદાર તાળીઓ. હું ને મારા પપ્પા સવારમાં મંદિરમાં ગયા અને ત્યાં શંખ પડ્યો હતો ને મને શંખ વગાડવાનું મન થયું અને મેં વગાડ્યો. શંખ વગાડ્યો એટલે પૂંજારે કીધું ભાઈ બહુ મસ્ત વગાડ્યો, ધોઈને મૂકજો. એટલે ધોવા માટે નળ શરૂ કર્યો. નળમાં પાણી ન આવ્યું ને હવા આવી. અને ત્યારબાદ મારા પપ્પાની જૂની બાઇક લઈને અમે આવેલા અને પહેલા તો કિક મારી હો, અને પછી લીવર આપ્યું. અને ત્યાંથી થોડાક બહાર નીકળ્યા. એમાં સ્પોર્ટ બાઇક લઈને એક જુવાનીઓ નીકળ્યો ભાઈ. અને એવામાં અમારી સાઈડ કાપવા માટે એક રિક્ષા વાળો એને કેરોસીન નાખેલું ને એને લીવર આપ્યું. ગમે એમ કરીને સાઈડ કાપીને જતો રહ્યો. એમાં થોડોક આગળ ચાલ્યો એટલે અમારા ગામમાં એક ઉકળો ખોલતા હતા ગધેડાભાઈ ભૂંદરાભાઈ. એટલે મને જોઈને ભૂંદરું અને ગધેડો. એમાં થોડોક આગળ ચાલ્યો એટલે ગામને બહાર ઘેટા બકરાનો પરિવાર હતો અને ઘેટાનું બચ્ચું એવું મસ્ત મજાનું હતું. મેં હાથમાં લીધું એટલે બોલ્યું મે મે મે. તામથી એના મમ્મી દોડતા દોડતા આવ્યા. મે બે. તામથી એના બાપા આવ્યા. બો બો બો. એવામાં થોડોક આગળ ચાલ્યો એટલે આવો બધો અવાજ સાંભળી અને મારી સાથે મારા ભાઈનો નાનકડો બાબો હતો અને આ બધું જોઈને રડવા લાગ્યો. એને કકડાટ કરી મૂક્યો. એટલે ત્યાં મારા ભાભી રસોઈ રાંધતા હતા. મને જોઈને કુકરે સીટી મારી. પીણાઈ નીકળી ગયા. અને એવા થોડોક આગળ ચાલતો હતો. એમાં એક ટીવી હતી અને મેં ટીવી શરૂ કરી. તેમાં છેલ્લો દિવસ મૂવી આવતું હતું. જોયું છેલ્લો દિવસ? તે મારા માટે કોફી કેમ મંગાઈ? મેં આપણા બંને માટે મંગાવી છે. આપણે બંને પીશું. તે મને કીધું તો નથી મેં કોફી મંગાવી છે. હું નથી પીતી. અરે પણ આપણે મંગાવી તો આપણે બંને પીશું. મેં તને કેટલી વખત કીધું હું કોફી નથી પીતી. મારા માટે કોફી કેમ મંગાઈ? તારે મારા માટે ઓર્ડર નહીં કરવાનો કોફીનો, તોય તે મારા માટે કોફી મંગાવી છે. મેં તને એવું કેટલી વખત કીધું છે મારા માટે કોફી નહીં મંગાવી, તોય તે મારા માટે કોફી મંગાવી છે. મારા માટે હું આના કરતા કંઈક બીજું કરું તો એના એક સુંદર મજાના આપણા વિસ્તારના જાદુ દાદા બહુ મસ્ત મજાની મોચડી ગાતા માતાઓ બેઠા છે. મારી સાથે બે હાથ ઊંચા કરીને એક આપણે ભગવાનની ધૂન ગાઈએ. ગુરુજીના નામને હો મારા ચૈંડોકમાં, હે ગુરુજીના નામને હો મારા ચૈંડોકમાં. ભજન ધૂન કરી અને ન્યા મેં બીજી ચેનલ બદલાવી. એમાં રાનુ મંડલજીના અવાજમાં ગીત આવતું હતું. मेरी सांसों में तू है समाया,
આના કરતા કંઈક નવું કરું. તો એમાં મેં જોયું તો કટપ્પા અને બાહુબલી વચ્ચે યુદ્ધ શરૂ હતું ને કટપ્પા એડમ બોમ્બલા એડમ બોમ્બલા હું બહુ ડરી ગયો હો. એમાં લાઈટ જતી રહી ને અંધારું થયું અને પવન આવ્યો. પવનના લીધે બારણું એની જાતે ખુલી ગયું. એમાં કૂતરાનો રડવાનો અવાજ આવ્યો. ખુરશી ડોલવા લાગી, હિંચકો ઝૂલવા લાગ્યો. એમાં સબજ સાડી પહેરી અને એક બાઈ મારી નજીક આવી અને મારી સામું જોઈને મને કહે, દીકરા ઓકે. ઘણા બધા અવાજો છે પણ સમયના અભાવના લીધે એટલું રાખું છું. ઓકે, થેન્ક યુ. જોરદાર તાળીઓ વિજયભાઈ માટે. ખૂબ સુંદર મજાની પ્રસ્તુતિ. આવી કલા આપણી અંદર પડી હોય તો આના લોકો પૈસા આપે છે. એ પોતે સ્ટેજ પ્રોગ્રામ કરે છે. લગભગ 10,000 ઉપર એમનું ફી છે. પણ અહીં સોલંકી પરિવારમાં આવ્યા હતા અને પ્રેમના તાતણે બંધાઈને અહીં સુધી આવ્યા છે ત્યારે આવી કલા પણ આપણા સમક્ષ છે એનો આપણને હરખ છે. આવો કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ. આપણી ગેડિયા કોળી સમાજ ટ્રસ્ટ પ્રમુખ દિલીપભાઈ કિંદર ખીડિયા તરફથી 1100 રૂપિયા આવે છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવો. અને આપણે ઇનામ વિતરણનો દોર લઈ લઈએ પછી આપણે સન્માનનો દોર લઈશું. કારણ કે ક્યારના બાળકો કે હજુ અમે 12મા અને કોલેજના વિદ્યાર્થી તો બાકી છે તો કે આ તમારું બધાનું સાંભળવાનું, અમારું કોઈ સાંભળો જ નહીં, અમે હેઠે બેઠા એટલે તમે સ્ટેજ ઉપર બેઠા એટલે અમારે તમને સાંભળવાના. આવો ધોરણ 12ના તેજસ્વી તારલાઓને આપણે સન્માનિત કરવા છે. ધોરણ 12 ની અંદર ત્રીજા ક્રમે છે બાંભણિયા વૈશાલી પ્રવીણભાઈ 84.28%. હું પંકજભાઈ ભાવનગર વાળાને વિનંતી કરીશ કે આપ આપના વરદ હસ્તે એમને સન્માનિત કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ થઈ જાય. બાંભણિયા વૈશાલી પ્રવીણભાઈ ધોરણ 12 ની અંદર 84.28%. તાળીઓ પાડજો. જેમને 84% આવ્યા હતા એ ન પાડતા, બાકીના બધા પાડજો. ત્યાર પછી બીજા ક્રમે છે બાંભણિયા હિતેન જીવનભાઈ. બાંભણિયા હિતેન જીવનભાઈ 85.01%. હું વશરામભાઈને વિનંતી કરીશ કે આપ આપના વરદ હસ્તે ધોરણ 12ના બીજા ક્રમના વિદ્યાર્થી હિતેનભાઈને આપ સન્માનિત કરશો. 85.01%. જોરદાર તાળીઓ. હા બોલો. वाह शू बात है. मंजिल मिले या ना मिले वो तो मुकद्दर की बात है और हम मेहनत भी ना करे वो तो गलत बात है. हाँ, आ बधी सफलता मेळववा माटे आपणे मेहनत करवी पड़े અને મહેનત કરો તો સફળતા મળે. એટલે ટ્રાય કરતી રહેવાની. એક દિવસ ચોક્કસ આવશે જેની સફળતા મળશે. તમને ખબર છે ને કે આપણે માટી હોય ને એનું કણ હોય, કણમાંથી માટી બને, માટીમાંથી ઈંટ બને, ઈંટમાંથી ભીત બને, ભીતમાંથી દિવાલ બને, દિવાલમાંથી એક ઓરડો બને, ઓરડામાંથી ઘર બને અને આ ઘર એટલે કે આપણો પરિવાર. આવી રીતના એક વ્યક્તિ, બે વ્યક્તિ એમ એક કરતા વધારે ભેગા થાય ને ત્યારે પરિવાર બને છે. અને આ પરિવાર સાથે હોય ને તો એ ગમે તે કરી શકે છે. આવા એક નહીં હજારો પ્રોગ્રામ પણ આરામથી કરી શકે છે. ધોરણ 12 ની અંદર પ્રથમ ક્રમે છે બાંભણિયા ધર્મિષ્ઠા પ્રવીણભાઈ 85.86%. હું જમનાબેનને વિનંતી કરીશ કે આપ આપના વરદ હસ્તે એમને સન્માનિત કરશો. જોરદાર તાળીઓ થઈ જાય. જમનાબેન બાંભણિયા સન્માનિત કરશે ધોરણ 12ના પ્રથમ ક્રમના વિદ્યાર્થી બાંભણિયા ધર્મિષ્ઠા પ્રવીણભાઈ 85.86%. જોરદાર તાળીઓ. ધોરણ 12 ની અંદર પ્રથમ ક્રમે બાંભણિયા ધર્મિષ્ઠા પ્રવીણભાઈ 85.86%. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આપણે કોલેજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે ત્યારે ધોરણ કોલેજના વિદ્યાર્થીઓને આપણે અત્રેથી સન્માનિત કરવા છે ત્યારે બાંભણિયા નિકિતા ઉકાભાઈ
BCA ની અંદર 84.80% સાથે પ્રથમ ક્રમે આવે છે. જોરદાર તાળીઓ થઈ જાય. આમ તો જુદા જુદા છે એટલે બધા પહેલા ક્રમના જ છે. હું વિનંતી કરીશ પ્રવીણભાઈ કાજરડી વાળાને કે તેઓ એમના વરદસ્તે બેન શ્રી નિકિતાબેન ઉકાભાઈ બાંભણિયા BCA ની અંદર 84.80% આવ્યા, એમને આપ સન્માનિત કરશો. જોરદાર તાળીઓ. ત્યાર પછી B.Ed ના પ્રથમ વર્ષની અંદર 83.84% સાથે બાંભણિયા જિગ્નેશ રાજુભાઈ, એમને આપણે સન્માનિત કરવા છે. હું રમેશભાઈ ખજુદરા વાળાને વિનંતી કરીશ કે આપ ઝડપથી આવી જાઓ અને બાંભણિયા જિગ્નેશભાઈ રાજુભાઈ B.Ed ના પ્રથમ વર્ષની અંદર 83.84% લાવ્યા છે, એમને સન્માનિત આપ કરશો આપના વરદસ્તે. टाइगर का हुक्म જ્યારે BBA ની અંદર 77.30% સાથે બાંભણિયા જીનલ ભાવેશભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય. હું મુકેશભાઈ મુકેશભાઈને વિનંતી કરીશ કે આપ આપના વરદસ્તે બાંભણિયા જીનલ ભાવેશભાઈને આપ સન્માનિત કરશો. BBA ની અંદર 77.30% લઈ આવે છે અને એમનું સન્માન થાય ત્યાં સુધીમાં દાતાશ્રીઓ માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. આપણો એક હપ્તો બાકી હતો, બરાબર? હા, અનુપમા ને એવું બધું આવે ને, એમાં આવે છે. 1100 રૂપિયા બાબુભાઈ સૌજીભાઈ બાંભણિયા, 1111.